સિહોર લાયન્સ ક્લબ ઓફ સિહોરના પ્રમુખ પદનું સરતાજ નગર શેઠ પરિવારના પ્રણવ મહેતાના શિરે. સિહોરના આમંત્રણને માન આપીને તથા પ્રણવભાઈ નવા પ્રમુખના પ્રણવભાઈ મહેતાના માન આપીને જે પોતાનો કિંમતી સમય જે અત્યારે અહીંયા બધાને અત્યારે ફાળવ્યો છે એ બદલ આપ સૌનું હાર્દિક દૂરથી નીરવભાઈ વડે એવા લાઈન પાસથી પણ સ્વાગત કરીએ. અને નીચે 6-7 લોકો હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણા લાયન્સ ક્લબના પાસ ગવર્નરથી શરૂ કરીને તમામ સ્થાપક મેમ્બરો પણ રહી શક્યા છે. એમણે એમ કહેવાય કે લાયન્સ ક્લબમાં એક સુંદર મજાનું એ દીપક જલતો એમાં એક દિવેલ પૂરવાનું કામ કર્યું. એવા આદરણીય અનેકવિધ મેમ્બરો કે જેમણે આ કાર્ય કરી અને એક જવાબદારી આપી છે, એક પછી એક જવાબદારી આપી અને એને આજે 59મા વર્ષે પણ કમલેશભાઈ અમે નિભાવી રહ્યા છીએ. એનો આનંદ છે ને સાંભળશો કે એ કાર્ય કરવા માટે પણ એક લાઈન મેમ્બર હંમેશા રાત દિવસ અવિરત પ્રવૃત્ત હોય છે. એનો આનંદ પણ અમે આ પ્રસંગે વ્યક્ત કરીએ છીએ. સન્માનની MJF લાઈન નીરવભાઈ, આપણા બંને મેન્ટરો પીડીજી આદરણીય વિનોદભાઈ, ફાસ્ટ મલ્ટીપલ ગરીબ કે પ્રોગ્રામ સારી રીતે સંપન્ન થશે કે કેમ, યોજી શકશું કે કેમ, એટલે ઈશ્વર પણ આપણી સાથે છે એમ આપણે માનવાનું. આજે અમારા માટે ખાસ સ્પેશિયલ મેમોરેબલ ડે એટલા માટે છે કે 4 વર્ષ અગાઉ અમે જયેશભાઈની ઓફિસ મિત્રો પ્રશાંતભાઈ 4 વર્ષમાં એમના નીચે જે કામ થયું છે, રિયલી વી આર પ્રાઉડ ઓફ ધેમ. સેક્રેટરી ટ્રેઝરર બદલાતા ગયા પણ પ્રશાંતભાઈ તો એક જ રહ્યા 4 વર્ષ સુધી. 48 રેશન કિટનું પ્રોજેક્ટ અમારા દ્વારા કરવામાં આવ્યા છે લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા. 79 ડાયાબિટીસ કેમ્પ શિવમ અને ગાયત્રી ક્લિનિકમાં થયા છે. 49 ડાયાબિટીસ કેમ્પ સંજીવની હોસ્પિટલમાં થયા છે. 50 સુવર્ણપ્રાશન ઓરલ ડ્રોપ્સના કેમ્પ થયા છે. 36 ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહાર કેમ્પ, જેમાં દર્દીને 15 દિવસની દવાઓ સાથે અપાયેલી છે. 3 વર્ષથી દિવાળીના તહેવારોમાં વિવિધ સ્કૂલોમાં વેકેશન શરૂ થાય પહેલાં જઈને મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવે છે. 4 બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા છે, જે દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજવામાં આવે છે. 3 વર્ષના પરિવાર તરફથી રોજ ઘણી બધી ભેટ અને પ્રાઇઝ મની આપવામાં આવે છે. તેવી જ રીતે સ્વર્ગસ્થ જગમોહનભાઈ સિંહ મહેતાના પરિવાર દ્વારા પણ આ જ રીતનું યોગદાન અપાય છે. અનેક બહારના શ્રેષ્ઠીઓ, દાતાઓ, અમારે ક્લબના દરેક સભ્યો અને અન્ય લોકો પણ આર્થિક યોગદાન આપે છે. અને આ તબક્કે મારે ખાસ તો કહેવું પડે કે પબ્બા ગણપોલે મહિલા મંડળના પ્રમુખ જ સામે બેઠેલા છે, પ્રણવભાઈના મધર જ છે. પણ એ બધા ઓલ સિનિયર સિટીઝન તો બરાબર છે, પણ અમુક તો સુપર સિનિયર સિટીઝનની કેટેગરીમાં આવે, ઇન્કમટેક્સમાંથી બાદ મળે એટલી ઉંમરના છે, 80 વર્ષથી ઉપરના. પણ એ લોકો પણ ભાઈ નીરવભાઈ, કમલેશભાઈ અને વિનોદભાઈ, તમારો ત્રણેયનો તો નવરાત્રિના પ્રોગ્રામ નિયમિત થતા હોય છે ભાવનગરના સેવકો, અને ખાસ કરીને તે મારા મીડિયાના મિત્રો અને પ્રશાંતભાઈની લાસ્ટ મિટિંગ આપણે આવ્યું છે, તો એમના હસ્તે પ્રશાંતભાઈને વિનંતી કરું કે બધાને જે એવોર્ડ આપવાના છે એ પહેલાં આપે, પછી આપણે ઇન્સ્ટોલેશન સેરેમની આગળ ચલાવીએ. નિમિત્તેના કાર્યક્રમની અંદર મને સતત સાથ અને સહકાર આપનાર અને ફક્ત લાયન્સનું નામ આપવાનું પણ અવિરત 3 વર્ષથી સતત 2 મહિના સુધી રોજ એવરેજ લગભગ નહીં તો તે 300 થી 400 લીટર છાશ એ રાત્રે બસ વાસણો સાફ કરવા, બનાવવું, દૂધ મેળવવું, સવારમાં પછી બધી વ્યવસ્થા કરવી અને પાછી વિતરણ કરવું. હમણાં તો લાઈનનું નામ દાતા પૈસા આપે છે વાયા મીડિયાથી. અમે પણ મારી સાથે સાદર ઉપરાંત લગભગ 3 વર્ષથી કન્ટિન્યુ જૂનાગઢ જંગલની અંદર લીલી પરિક્રમા પદયાત્રા પણ અવિરત સાથ અને સહકાર. ત્યાં તો જંગલમાં જવું, દિવસો પાડવા અને ઘર નથી પડતું હતું,
બધી જ પ્રવૃત્તિઓમાં સાથ અને સહકાર આપનાર અમારી ટીમ ખાસ કરણસિંહ પરમાર રિદ્ધિ સિદ્ધિ ફરસાણ માર્ગ બસ સ્ટેન્ડ ઉપર જ છે અને અમને દાતા આપે છે, પણ જે સતત અવિરત જે રાત્રિનો પ્રયત્ન કરવો અને વહેંચણી કરવી એ બહુ અઘરી વસ્તુ છે. કન્ટિન્યુ એક દિવસ હોય 2 દિવસ હોય તો આપણે રોડ ઉપર કરી નાખતા હોય, આપણે ઘણા બધા પ્રોગ્રામો કરીએ, પણ અવિરત અને એવરેજ 200 કુટુંબોને રોજની 5 થી 10 લીટર છાશ પહોંચાડી કાજાવદર, જાંબાળા, સખવદર, ખાંભા અને સર ની આજુબાજુમાં આવનારા ખેત મજૂરો, બહારગામથી જે ખેત મજૂરો આવે એ ખેત મજૂરોને કન્ટિન્યુ વિતરણ કરનાર એવા કરણસિંહ પરમાર ની સાથે એમની ટીમ આવી છે. તો હું વિનંતી કરીશ કે સાહેબને, નીરુભાઈને કે એમનું શાલ અને સન્માન પત્ર આપી ઘણું સન્માન કરે. ટીમ સાથે આવો કરણસિંહ. કેતનભાઈ છે, પ્રાથમિક શાળા પ્રાથમિક. થેન્ક યુ. પણ હમણાં જ મને પ્રશાંતભાઈએ વાત કરી કે આજે લાયન્સ સિવાયના અશ્વિનભાઈ છે, પછી વોકલ ગ્રુપ આવ્યું છે અને અંકુરમાંથી અંકલેશભાઈ શેઠ આવ્યા છે. તો એક જણાવો કે અમારે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં 74 ક્લબ ગયા વર્ષે હતી, એમાંથી આપણે પ્રશાંતભાઈને પ્રેસિડેન્ટ ઓફ લાયન્સ ક્લબ ઓફ સિયોલમાં તરીકે એક એપ્રિશિએશન એવોર્ડ મળેલ છે. તો એ તો એના માટે પણ સમગ્ર ડિસ્ટ્રિક્ટમાંથી એમને બેસ્ટ સર્વિસ એક્ટિવિટીનો પ્રોજેક્ટ એવોર્ડ મળે છે. તો હું સિનિયર અમારા પૂર્વ ગવર્નર શ્રી વિનુભાઈને વિનંતી કરું કે તેઓ આવે અને પ્રશાંતભાઈને આ એવોર્ડ આપે. આ ક્લબના મેન્ટર અને સદાય હસતા અને ગમે તે કામ સોંપો સિનિયર મોસ્ટ હોવા છતાં પણ અત્યારે એમઓસીની સીટ ઉપર હસતા બેઠા છે એવા જયેશભાઈને ક્લબ ફીડિંગ માટે એક એવોર્ડ ડિસ્ટ્રિક્ટ તરફથી મળેલ છે. તો હું વિનુભાઈ અને કમલેશભાઈ બંનેને વિનંતી કરું કે આપ ડીજીટી વતી જયેશભાઈને ક્લબ ફીડિંગનો એવોર્ડ આપે. મેમ્બરોને જે ડિસ્ટ્રિક્ટમાં ઇન્વોલ્વ છે એમને ખ્યાલ હશે. આપણા ઇન્સ્ટોલિંગ ઓફિસર છે, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, અને એના પરિચય આપવા માટે હું અશોકભાઈને વિનંતી કરું. ઘણી મહેનત કરી છે અમારા બાબા કાકા. એમણે એક આખો એક પ્રારંભ કર્યો, એક દીપ પ્રગટાયો. નિકાભાઈ હોય, અમારા જનુભાઈ દેસાઈ હોય, આદરણીય સૂર્યકાંતભાઈ હોય, મહેન્દ્રભાઈ હોય, આ તમામે. અને એમણે જે કાર્ય અમને સોંપ્યું છે એનો એક પ્રવાહ આજે ખરેખર આગળ વધી રહ્યો છે. ત્યારે ઉપસ્થિત ગણપુર મહિલા મંડળ અમારા લાયન્સ ક્લબની સાથે અનેકવિધ પ્રવૃત્તિ માટે જોડાયેલા છે એવા પન્નાબેન અને આખી એમની ટીમ, ઉપસ્થિત વોકર્સ ક્લબના તમામ મેમ્બરો, અશ્વિનભાઈ ગુરડિયા ઉપસ્થિત છે. આપ સૌ આપ વિચારો કે પ્રણવભાઈને આપણે પ્રમુખ પદે પ્રસ્થાપિત કરી રહ્યા છે. પ્રશાંતભાઈ છેલ્લા 4 વર્ષ સુધી અવિરત પ્રવૃત્તિ કરી અને એવી પ્રવૃત્તિઓ કરી. આપ સૌ જાણો છો લાયન્સ ક્લબ એક નાની એવી સંસ્થા માનતા હો તમે, પણ આપને ખરેખર કહેતા આનંદ થાય સમગ્ર વિશ્વની અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ કરનારી દરેક દેશની અંદર હજારોની સંખ્યામાં લાયન્સ ક્લબની સંસ્થાઓ છે અને એમના મેમ્બરો પણ ખરેખર લાખો ઉપર છે. ત્યારે સિહોરની સંસ્થાના પ્રમુખ પદે જ્યારે પ્રણવભાઈ મહેતા જેવું વ્યક્તિત્વ આવતું હોય ત્યારે તમારા મારા સૌના હૃદયમાં એક આનંદની અનુભૂતિ થતી હોય છે. આ પ્રસંગે પત્રકાર મિત્રો પણ આવ્યા છે, ભાઈ મિલનથી માંડીને તમામ. એમણે હંમેશા લાયન્સ ક્લબની પ્રવૃત્તિઓને હાઇલાઇટ કરી છે, ત્યારે એમને પણ વિશેષ ખરેખર આદર આપું છું. આ પ્રસંગે આપણા શપથ ગ્રહણ સમારોહના ઇન્સ્ટોલિંગ ઓફિસર છે એવા નીરવભાઈ વડોદરિયાનો પરિચય, જેમને ખરેખર આખું જીવન સમર્પિત કર્યું એમના પરિવારે.
એમ કહીએ તો ચાલે, જેમનો જન્મ 13/6/65 અને લગ્ન થયા છે 6/5/90. એમના ધર્મપત્ની લાઈન બીનાબેન આવ્યા છે. સામે બીનાબેન પેલી છે. ખૂબ સરસ. અમારી વચ્ચે ઉપસ્થિત પુત્ર મનન, પુત્રી પરિમા, જમાઈ કેયુર શાહ અને જેઓ જામનગર રહે છે. એક સારા ઉદ્યોગપતિ છે, શિક્ષણમાં બીકોમ LLB, એડવોકેટ છે, વ્યવસાયે ડાયરેક્ટર અને ઇન્ડાયરેક્ટર ટેક્સ ક્ષેત્રે. પછી મને ફોન કરજો. તો સૌપ્રથમ તો હું 2025-26ના સેક્રેટરી જયેશભાઈ, 2025-26ના સેક્રેટરી એ ગેરહાજર છે, તો જોઈન્ટ સેક્રેટરી શ્રીકાંતભાઈ, તમને એક વાત પૂછવા માંગુ છું કે જે આ વર્ષે નવી ટીમની સ્થાપના કરવામાં આવેલી છે, એ લાયન્સ ઇન્ટરનેશનલના આપણા નોટ મુજબ છે અને બધા સભ્યો ગુડ સ્ટેન્ડિંગમાં જ છે, તો આપ ખાતરી આપો છો? થેન્ક યુ. શું મારા માટે એક ઘરની ક્લબ હોય ને એવું લાગે છે, કારણ કે ઘણી બધી વખત હું આ ક્લબમાં આવી ચૂક્યો છું અને છેલ્લે જ્યારે જોન સોશિયલ પ્રજાપતિ સાહેબે કરી હતી ત્યારે આ ક્લબના દરેક સભ્યોને હું પર્સનલી ઓળખવા માંડ્યો છું, પણ આજે ઘણા નવા ચહેરા દેખાય છે. તો એ ઓબ્વિયસલી પ્રણવભાઈના માટે થઈને જ આવ્યા હશે ને એમને જ જાણવા અને માણવા આવ્યા છે. તો હું સૌ પ્રથમ વિનંતી કરું પ્રણવભાઈને જ કે આપણે પ્રણવભાઈ આપ હવે પ્રણવભાઈ, તમારી ખરેખર બહુ મોટી જવાબદારી થાય છે. આટલી જૂની 58 વર્ષ જૂની સિનિયર ક્લબ, એટલે તમે સમજી શકો છો કે ડિસ્ટ્રિક્ટમાં એનું શું નામ અને મહત્વ હશે. અને ક્લબના સિનિયર સભ્યોએ જ્યારે તમને આ પદ ઉપર મૂક્યા છે, તમને પસંદ કર્યા છે, તો તમારી જવાબદારી થોડી વધી જાય છે. આજે ભાભી નથી આવ્યા એટલે વધારે તો કે આજે ડિસ્ટ્રિક્ટ ગવર્નરના જે પ્રોજેક્ટો હોય, જે પ્રોગ્રામ હોય એને પ્રાથમિકતા આપવી. જેડસી અથવા આસી, તમારા રિજનના અને ઝોનના જે જેડસી આસી જે કંઈ ઝોન એડવાઇઝરી, ઝોન સોશિયલ નામ છે એ નામને ઊંચું લઈ જવાનું છે. ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં તમારી ક્લબના બેનરને પૂરા માન અને સન્માન સાથે તમારે પ્રેઝન્ટ કરવાનું છે. અને આ બધી જવાબદારી શું તમે સ્વીકારો છો? લાઈન તુષારભાઈ પરીખ. છતાં એ મારી જે ફરજ છે, જવાબદારી છે, એ પૂરી કરવા માટે કહું કે આપ સૌ આ ક્લબના બેકબોન છો. આજે અગાઉ પેલા રાજા દરબાર કરતા હતા, ખ્યાલ હોય તો પ્રોજેક્ટ ચેરમેન તરીકે છો, તો આજે હમણાં વસંતભાઈ 4 વર્ષ દરમિયાન એનો ઇન્સ્ટોલ થયેલા જાહેર કરું છું. પ્રેસિડેન્ટ પણ જયેશભાઈને આઈડિયા છે, છેલ્લા 3 વર્ષથી 1.5 મિલિયન કે છે. એના માટે નો ડાઉટ આપણે નવા PRO, પબ્લિક રિલેશન ઓફિસર, લાઈન ડોક્ટર અનિલભાઈ ત્રિવેદી, એમની યાદ શીખ્યા નથી. તો એમની ગેરહાજરીમાં અનિલભાઈ હું PRO તરીકે આ ક્લબમાં ઇન્સ્ટોલ કરી જઈ રહ્યો છું. એના માટે જે નવા જે નોંધાયેલ સભ્યો છે એના માટે 2 શબ્દ કહીશ. કે PRO એટલે જે તમે જાણો છો ભાઈ વાલીના હોય તો મનીષભાઈ. રમેશભાઈ, તમને બહુ વ્યવસ્થિત જવાબદારી આપી છે. તમારા ફેસ, તમારો જે પર્સનલ એની જવાબદારી લ્યો છો. અશોકભાઈ, આવતા જૂન મહિનામાં મનીષભાઈ ટાઈમ મેનેજમેન્ટના નામે કેટલું ફંડ ભેગું કર્યું, કેટલા સભ્યો આગળથી, એ જાણ ખાસ મને તમે કરજો. કલ્પેશભાઈ નથી આવ્યો. નથી આવ્યા. ઓકે, તો એ બંનેને હું આ ક્લબમાં ટ્રેઝરર તરીકે કલ્પેશભાઈને અને પ્રદીપભાઈને જોઈન્ટ ટ્રેઝરર તરીકે ઇન્સ્ટોલ થયેલા જાહેર કરું. નિર્મલા સીતારમણ જેવી છે. અમારે લાયન્સમાં 2
Anyway, મેં કંઈક સમગ્ર વર્ષ દરમિયાન ઉપપ્રમુખ તરીકે પ્રમુખની સાથે રહેવાનું છે. પ્રમુખ જે કોઈ પ્રોજેક્ટ માટે નીકળીને જે કોઈ કમિટીઓ બનાવે એ તમારા બંનેની અંડરમાં રહેશે. તમારા બંને સમગ્ર વર્ષ દરમિયાન એ કમિટીમાં જે કંઈ નક્કી થયેલું છે પ્રોજેક્ટો એ રેગ્યુલર કરવાના છે. રોજ બોલે છે તો રોજ બોલે છે આવી શકે એમ છે. આ 4 વર્ષ દરમિયાન કઈ વ્યક્તિએ તમને ડોનેશન આપવા માટે ઓલું કરે ગામની વ્યક્તિ ફાધર હોય સન હોય તો ઘરના મૂવી તરીકે હજી દાદાએ નથી પહોંચવાનું તમારે પણ એક ફાધર તરીકે જે જવાબદારી છે એ રીતે તમારા ક્લબને અને પ્રણવભાઈને ગાઈડન્સ આપવાનું છે. તો શું સમગ્ર વર્ષ દરમિયાન તમે આ પૂરી જવાબદારી લો છો? થેન્ક યુ. હવે હું તમારે પીએ હવે અમે સ્પીડ ઉપર આપણે આ પ્રણવભાઈ સતત પ્રતિક છે પણ એમાં આપણે ફક્ત ને ફક્ત બરોબર છે ને એક ટપલી પર જેટલી જવાબદારીનો ઉપયોગ કરવાનો છે કે મીટિંગ સભા અધ્યક્ષ સભાપતિ આ ડિસ્ટ્રિક્ટના સિનિયર એવા અને સરળ એવા શ્રી વિનુભાઈ પૂર્વ ગવર્નર શ્રી પ્રમુખો થઈ ગયા છે તમારી ક્લબમાં. ભલે કોઈ 4 વર્ષ હોય કોઈ 2 વર્ષ હોય પણ કહેવાય તો 57 પ્રમુખ. હવે 58 પ્રમુખ તરીકે તમે જ્યારે આ ક્લબના સિનિયર સભ્યોએ નક્કી કર્યા છે એટલે તમારી જવાબદારી થોડી વધી જાય છે. કારણ કે જે 57 વર્ષ સુધી આ ક્લબ ટકી રહી છે આજે જૂના સભ્યો અહીંયા છે ખરેખર આ સભ્યો વચ્ચે યુનિટી છે અને સારામાં સારું કાર્ય આ ક્લબ કરે ડિસ્ટ્રિક્ટમાં. જેમ આ વખતે પ્રશાંતભાઈ આજે આ વખતે અમારા ગવર્નર બહુ લિમિટેડ એવોર્ડ આપ્યા છે. આજે ખરેખર એને કારણ કે આજે કમલેશભાઈ વિનુભાઈ હું અમે બધા જે મલ્ટિપલમાં જઈએ કે અમને તો ખ્યાલ છે પ્લસ મિટિંગમાં શ્રીકાંતભાઈ હતા ડીસીની મિટિંગમાં એમને પણ ખ્યાલ છે. આ મલ્ટિપલમાં જ્યારે કાંઈ પણ એલસીઆરની વાત થાય ને ત્યારે અત્રે અલગ અલગ હીરાબેન જાની વિદ્યામંત્રી જ્ઞાનપીઠ સાગરભાઈ અશોકભાઈ ઉત્તમભાઈ પરિવાર શિવાનીબેન પ્રણવભાઈના બેન પારુલબેન થેન્ક યુ. ઘણા અમને આગળ વધારશું. તથા સિવિલ નાગરિક સરકારી વહીવટી અશ્વિનભાઈ ભગવાનના ઘર બની મનોભાઈ તથા મુકેશભાઈ વરા ઓકે. કમલેશભાઈ રાઠોડ હિમાંશુભાઈ થેન્ક યુ. ઓકે. દેસાઈ પરિવાર પછી લાયન્સ ક્લબ આપણે બે ઓકે. DMK કોઓર્ડિનેટર કાયમ દિનેશભાઈ દવે સત્ય મીડિયા યુઆઈ છે એસોસિએશનના 2 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે તથા માનવ સમસ્ત મણિક સમાજના ઉપપ્રમુખ તરીકે
છું બસ ઓકે યસ યસ પ્रणव बाजू भी है बाजू भी है સાયકોલોજી હ્યુમન સાયકોલોજી છે કે માણસ 60 વધીને 90 મિનિટ શાંતિથી એક સ્થાન ઉપર બેસી શકે સાંભળે છે અને એ સમય મર્યાદા પૂરી થઈ છે. ઘણી બધી શુભેચ્છા આપી છે, ઘણી બધી વાતો કરવી છે, પણ આજે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને એટલું જ કહીશ કે પ્રશાંતભાઈ આસ્તિકે જે તમને રાહ બતાવ્યો છે, જે ઊંચાઈ ઉપર આ પરિવારને આ સંસ્થાને પ્રશાંતભાઈ લઈ ગયા છે, એ જ રાહ ઉપર તમારે ચાલવાનું છે. ડિસ્ટ્રિક્ટના હોદ્દેદારો, આજના ઇન્સ્ટોલિંગ ઓફિસર સંજય લાયન અને ફર્સ્ટ વીડીજી શ્રી નીરવભાઈ વડોદરિયા અને અતિથિ વિશેષ વીડીજી લાયન શ્રી વિનોદભાઈ સગડિયા તથા પીએમસીસી લાયન કમલેશભાઈ શાહ તથા મંચસ્થ માનવો, મારા લાયન મિત્રો, વડીલો, બહેનો અને ભાઈઓ, સૌ પ્રથમ આપનું સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આજે લાયન્સ ક્લબ ઓફ સિહોરના પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારતા મને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી થાય છે. આ વિશ્વાસ અને સન્માન માટે હું ક્લબના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વી સર્વ નોટ ફોર રિકોગ્નિશન બટ ટુ ટ્રાન્સફોર્મ લાઈફ. લાયન્સનું સૂત્ર વી સર્વ માત્ર કરવાથી, પરંતુ તે આપણું કર્તવ્ય અને જીવન મૂલ્ય છે. સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચે, જરૂરિયાતમંદને સહારો મળે અને આપણા વિસ્તારના વિકાસમાં લાયન્સ ક્લબ આગેવાની કરે, એ જ મારી પ્રાથમિકતા છે. આ સાથે હું સર્વપ્રમુખ ડૉક્ટર પ્રશાંતભાઈ અને તેમની ટીમને પણ અભિનંદન આપું છું, જેમણે વીતેલા વર્ષોમાં ઉત્કૃષ્ટ સમાજ સેવાઓ આપીને ક્લબને એક નવી ઊંચાઈ પર પહોંચાડી છે. આપ સૌના સહકાર, માર્ગદર્શન અને ટીમ વર્કથી જ આપણે નવા આયામો સર કરી શકશું. આવનારા વર્ષો દરમિયાન આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, યુવા વિકાસ અને માનવ સેવાના અનેક પ્રોજેક્ટો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અમારો પ્રયત્ન રહેશે. લીડરશિપ ઇઝ નેવર એ વન પર્સન જર્ની. ઇટ ઇઝ એ કલેક્ટિવ એફર્ટ એન્ડ વિથ એ પેશનેટ ટીમ ડિસાઇડ મી. હું મારા પરિવારનો પણ આ તબક્કે વિશેષ આભાર માનું છું, જેમણે દરેક કિંમતી સમય ફાળવ્યો છે. એમને આપણે કાઠિયાવાડની નીતિ રીતિ પ્રમાણે એક એવી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીએ કાયમ આપણને યાદ રહે. કરશે આપણા વડીલ ડૉક્ટર દશરથભાઈ પ્રજાપતિ અમારા જેએસસીની આમંત્રણ માટે શુભ સંદેશાઓમાં તો પ્રકાશ છે. બીજા મિત્રો બધા હાજર છે, કૌશિક એ લોકો બધા, એટલે સર્વેનો ખાસ આભાર. ફરીને આભાર દરેક જાહેર સંસ્થાઓને બધા આવી રીતે આપ ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કરતા રહો. ગુડ નાઇટ, શુભરાત્રી. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ.